જય મેલડીમાં લખી નાખજો અને માળવાળા મેલડીમાંના જો તમે દર્શન કર્યા હોય તો મારે તમને કહેવાની જરૂર નથી કે અહીંયા કણે અસંખ્ય શ્રદ્ધાળુ વ્યક્તિ આવે છે. તેમની જે શ્રદ્ધા છે એ મેલડીમાં અહીંયા પૂરી કરે છે. અપૂરો વિશ્વાસ સાથે અહીંયા લોકો આવે છે અને તમે અહીંયા રસ્તો જોશો ને તો રસ્તો એટલો બધો ખરાબ છે કે ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટનો બનાવ બની જ જાય. પણ મને નથી લાગતું કે અહીંયા કણે કોઈ પણ જાતનો અકસ્માત થતો હોય, કારણ કે જ્યાં કણે મેલડીમાંના પરચા હોય, જ્યાં કણે મેલડીમાંનો તો આપણી ઉપર હાથ હોય, ત્યાં કણે આવો અકસ્માત કે એવું કોઈ જ વસ્તુ બની શકે નહીં. તો તમે પણ શું માળવાળા જે મેલડીમાં છે ત્યાં કણે કોઈ પણ તમારા શ્રદ્ધા હોય અથવા તો તમે કોઈ જાતની માનતા રાખી હોય કે પછી અમસ્તા જ ગયા હોય દર્શન કરવા, તો શું તમને અહીંયા કોઈ ચમત્કાર દેખાણો? અહીંયા તમે ગયા પછી તમને એવું લાગ્યું કે મારા મનની જે શાંતિ છે એ ક્યાંક અહીંયા આવીને મને મળી છે. જે મારા ધારેલા કામ છે એ આ જગ્યાએ હું ગયો અથવા તો આ જગ્યાએ હું ગઈ તો મારા મનના કામ છે, જે ધારેલા કામ છે, જે મેલડીમાં એ પૂરા કર્યા છે. અને સાથે સાથે મેલડીમાંનો ચમત્કાર એ પણ છે કે ત્યાં કણે તમે જાઓ છો ને એટલે એક અદ્ભુત જ આમ તમને કંઈક આનંદ જ મળે છે. અહીંયાની જે પ્રસાદી લેવ છો ત્યાં પણ તમને એક જાણે થોડીક પ્રસાદી લેવો તો એમ થાય કે મેં ઘણું ખરું જમી લીધું. તો આ એક ચમત્કાર છે અને અહીંયા એકવાર તો હું કહું છું જાજો જ, અને જો માનતા લઈને જાઉં તો સારામાં સારી વાત છે. હું પણ એક માનતા રાખું છું, કદાચ મેલડીમાં મારું પણ ઈચ્છા પૂરી કરી દે. મને વિશ્વાસ છે કે મેલડીમાં મારું કામ પૂરું કરશે અને જો મારું કામ પૂરું થાય તો હું માળવાળા જે મેલડીમાં છે ત્યાં કણે ચાલીને જઈશ. ચાલીને જવાનો હું વિડીયો શૂટ કરીશ તો બતાવીશ. બાકી હું એવું નથી કહેતો કે હું તમને બતાવીશ, કારણ કે અમુક માનતા એવું હોય છે કે ઘણા નથી કહેતા કે ગુપ્ત રાખતા હોય, તો આવી પણ તમે ગુપ્ત માનતા રાખી હોય અથવા તો કોઈને ન કહેવાની તમે માનતા રાખી હોય તો પણ કહી શકો છો. બાકી મેં જે છે એ તમને કહી દીધું કે જે મેં માનતા રાખી છે એ તમારી વાત કરી. આ છતાં મારા દોસ્તારની અમે બધા ગયા હતા ત્યાં આગળ દર્શન કરવા, અને એમણે જ મને કહ્યું હતું કે આ જગ્યાએ મેલડીમાંના દર્શન કરવા અસંખ્ય લોકો આવે છે અને જે ખેતર છે અહીંયા વચ્ચોવચ્ચ મેલડીમાંનું એક નાનવડું મંદિર છે. ત્યાં કણે એકવાર તમે આવવાનું હું ગયો અને મને જે શાંતિ મળી છે, મારું જે દિલ પ્રસન્ન થયું છે ને, ખરેખર મને મજા આવી ગઈ. હજી પણ બીજી વાર અમે જઈશું, એકાદી વાર નહીં પણ ઘણી વાર દર્શન અમે દર્શન કરવા જ્યારે પણ અમને સમય મળે, જ્યારે પણ એવું લાગે કે અમારે જવું જોઈએ ત્યારે અમે રવિવારે ખાસ જઈશું. રવિવારે જ તમે જાજો, કારણ કે રવિવારે જ અહીંયા કણે જે મેલડીમાં એ દર્શન કરવા આવે છે. જે રીતે વઢવાણની અંદર એક નકટી વાવની મેલડીમાં છે ને, અહીંયા પણ રવિવાર છે ને ત્યાં પણ ઘણા બધા લોકો ચાલીને જતા હોય છે. અને હું ખાસ કરીને જ્યારે સિલાઈ કામ કરતો હતો 2012ની અંદર, ત્યારે હું પણ લગભગ 3 થી 4 વાર મેલડીમાં એ દર્શન કરવા ચાલીને ગયો હતો. અને એની સિવાય વાહનમાં ગયો હતો એ તો અલગ જ તે, પણ હું ચાલીને લગભગ 3 વાર ગયો હતો નકટી વાવની મેલડીમાં એ દર્શન કરવા. એની સિવાય જે મંગળવારે ગણપત દાદાનું મંદિર છે જોરાવરનગરની અંદર, ત્યાં પણ અમે જતા હતા. એની સિવાય બીજે ક્યાં ગયો તો નાચાણા જે હનુમાન દાદાના મંદિર છે ને, ત્યાં કણ શેઠ ગામડેથી ચાલીને શેઠ નાચાણા ચાલીને ગયા હતા. તો ચાલીને બીજે બધે હું ગયો છું ઘણી જગ્યાએ, પણ આ જગ્યાએ તો કદાચ માળવાળા જે મેલડીમાં છે અહીંયા તો અમે બાઇક લઈને ગયા હતા. અને બાઇક લઈને જવામાં પણ જે રસ્તો છે ને એ બહુ આમ જોવા જઈએ તો ખરાબ છે, પણ કોઈ જગ્યાએ તમારે ટચ નહીં થાય, કારણ કે જ્યાં મેલડીમાં મેં કીધું ને હાથ હોય છે અહીંયા કાંઈ જ નથી થતું. મારી બહેનો, મારા ભાઈઓ, અને ચેનલ ઉપર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો, જેથી મને પણ મોટિવેશન મળી શકે અને હું પણ કંઈક તમારા માટે મેલડીમાં છે કોઈ પણ સારો જગ્યાએ જ્યાં કણ મંદિર છે ત્યાં દર્શન કરાવી શકું, ત્યાંની જે સંસ્કૃતિ છે એ જણાવી શકું, અહીંયાની અંદર જે વિચારધારા છે, આજુબાજુના જે લોકો છે જ્યાં શ્રદ્ધા રાખે છે, જ્યાં વિશ્વાસ રાખે છે અને જ્યાં એમના ધારેલા કામ સંપૂર્ણ થયા છે એવા લોકોને હું તમારી સમક્ષ લાવી શકું, તેમની સાથે વાતચીત કરી શકું, જેથી તમને પણ એક જાણવા મળે કે જે મેલડીમાં છે એ કેવા કેવા તમારા કામ કરે છે અને તમે પણ કંઈક સારી માનતા રાખી શકો છો. બાકી તમે આજુબાજુમાં લોકોને ખુશ રાખો, મોજથી જિંદગી જીવો અને પોતાની પણ કંઈક ને કંઈક કાળજી રાખો. અને બીજાની આજુબાજુમાં તમારે ખાસ જોવાનું કે મેલડીમાંની કૃપાથી જો તમને કંઈક આપ્યું હોય, કોઈ પણ વસ્તુ ખાવા પીવાની બધી વસ્તુ, તો આજુબાજુમાં ખાસ ધ્યાન રાખવું. કોઈ ભૂખ્યું સૂતું નથી ને, કોઈ ખાધું નથી ને, એ ખાસ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ તો ઓછી ધ્યાન રાખવાની, કોણ શું કરે છે, કોની છોકરી ક્યાં જાય ને કોનો છોકરો ત્યાં જાય, આવી વસ્તુમાંથી તમે બહાર નીકળી જાઓ. પણ જે આજુબાજુમાં કોઈ
ઉંમરલાયક હોય કે કોઈ જમવાનું ના બનાવી શકતું હોય, કોઈ એકલો માણસ હોય એને ખરેખર એને જમવાની જરૂર હોય, એની પાસે પૈસા ન હોય અથવા તો કંઈ દવાખાનાનું કામ હોય, તો આવી જગ્યાએ તમે એને મદદરૂપ થાઓ, આવી જગ્યાએ તમે એની સેવા કરો. બાકી બીજી સેવા તો તમે કરો, પણ વધારે ને વધારે જો તમે આ સેવા કરશો ને મારી બહેનો અને મારા ભાઈઓ, તો મેલડીમાં આપણું કામ કરશે. બાકી આશા કરું છું તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.